હું નીલમ મિસ્ત્રી અશ્વમિક વિદ્યાલયમાંથી લાસ્ટ ટોપિકમાં આપણે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે જોયું હતું। આ ઉપરાંત સૌથી નીચે એટલે કે તળિયે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે જોયું હતું। હવે આજે આપણે આ ટોપિકમાં સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે એ જોઈએ। તો હવે સક્રિયતા શ્રેણીની ટોચ પર રહેલી ધાતુઓ એટલે આપણને ખબર જ છે કે ટોચ પર રહેલી ધાતુઓ એ ખૂબ જ સક્રિય ધાતુઓ હોય છે, જેમ કે ઉદાહરણ તરીકે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ સક્રિય ધાતુ છે। તો આ જે સક્રિય ધાતુ છે એ સક્રિય ધાતુને આપણે એના ઓક્સાઇડમાંથી કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન કરીને આપણે એમાંથી શુદ્ધ ધાતુ મેળવી શકતા નથી। તેનું કારણ એ છે કે આ જે સક્રિય ધાતુ છે તે સક્રિય ધાતુ સાથે ઓક્સિજનની પ્રક્રિયા કાર્બન કરતાં પણ વધુ ઝડપથી થતી હોય છે, એટલે કે આ ધાતુઓ ઓક્સિજન પ્રત્યે ખૂબ જ સક્રિય હોય છે, એટલે કે તેના કારણે એનો કાર્બનનો ઉપયોગ દ્વારા એમાંથી આપણે શુદ્ધ ધાતુ મેળવી શકતા નથી। તો આના માટે આ ધાતુઓને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન તરીકે ઓળખાતી પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે કે સક્રિયતા શ્રેણીની ટોચ પર રહેલી ધાતુઓને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા માટે કઈ પદ્ધતિ વાપરવામાં આવે છે તો વિદ્યુત વિભાજનીય રિડક્શન પ્રક્રિયા દ્વારા આ ધાતુઓને શુદ્ધ સ્વરૂપમાં મેળવવામાં આવે આ પ્રક્રિયામાં વિદ્યુત વિભાજનીય રિડક્શન પ્રક્રિયામાં એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ લેવામાં આવે છે। ધન ધ્રુવ તરીકે આપણે ધન ધ્રુવ એટલે કે એનોડ અને ઋણ ધ્રુવ એટલે કે કેથોડ લેવામાં આવે છે અને એનું વિદ્યુત વિભાજન દ્વારા શું કરવામાં આવે છે તો શુદ્ધ સ્વરૂપ મેળવવામાં આવે છે। તો શુદ્ધ સ્વરૂપ કેવી રીતે મેળવી શકાશે તો આપણી પાસે જે આ ધાતુ છે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે તો એ ધાતુના ક્લોરાઇડ સંયોજનો પીગળેલી અવસ્થામાં લેવામાં આવે છે અને એમાં ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એટલે કે એનોડ અને કેથોડ મૂકવામાં આવે છે અને એમાં વિદ્યુત પસાર કરવામાં આવે તો એમાં કેથોડ પર તમને ધાતુ જમા થયેલી જોવા મળે છે। તો અહીં આપણે સમીકરણ જોઈએ તો એનોડ અને કેથોડ ઉદાહરણ તરીકે આપણે લઈએ સોડિયમ ક્લોરાઇડમાં Na અને Cl બરાબર, એટલે કે સોડિયમની ક્લોરાઇડ સંયોજન ધરાવતી પીગળેલી અવસ્થા સોડિયમ ક્લોરાઇડ। તો એ સોડિયમ ક્લોરાઇડમાં જો આપણે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ તરીકે એનોડ અને કેથોડ લેશું તો તમને કેથોડ પર સોડિયમ ધાતુ મળશે અને એનોડ પર ક્લોરીન વાયુ છૂટો પડેલો જોવા મળશે। તો એનું સમીકરણ આવશે એનોડ પર ક્લોરીન વાયુ મળશે અને ક્લોરીન વાયુ પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન છે એટલે એ શું કરશે ઇલેક્ટ્રોન મુક્ત કરશે એટલે Cl પ્લસ ઇલેક્ટ્રોન gives Cl2। હવે અહીંયા બે ક્લોરીન મળે છે એટલે અહીંયા 2 તો અહીંયા ક્લોરીનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થશે 2 અને એ જ પ્રમાણે કેથોડ પર સોડિયમ મળે છે તો સોડિયમ એ ધન આયન સ્વરૂપે હશે પીગળેલી અવસ્થામાં બરાબર। તો Na+ તો એની પાસે એક ઇલેક્ટ્રોન ઓછો છે તો એ ઇલેક્ટ્રોન મેળવશે અને શેમાં રૂપાંતરિત થશે તો Na માં એટલે કે સોડિયમ ધાતુમાં રૂપાંતરિત થાય છે। તો અહીં તમે જુઓ કે અહીંયા એક ઇલેક્ટ્રોન છે એટલે આપણને અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એક જ મળે છે, પરંતુ જો અહીંયા આપણે કુલ પ્રક્રિયા લખવી હોય તો કુલ પ્રક્રિયા લખવા માટે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા
સરખી કરવી પડે અને જો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવી પડે તો આ જે આખું સમીકરણ છે એને 2 વડે ગુણવા પડે. તો જો 2 વડે સમીકરણને ગુણશું તો આપણી પાસે સમીકરણ મળશે 2Na plus 2 electrons gives 2Na. તો આ જે 2 ઇલેક્ટ્રોન છે કેન્સલ થઈ જશે આ રીતે. તો સમીકરણ શું મળશે? તો 2Cl minus plus 2Na plus gives Cl2 plus 2Na. તો આ થઈ કુલ પ્રક્રિયા એટલે કે વિદ્યુત વિભાજન રિડક્શન પ્રક્રિયા દ્વારા આપણે એનોડ ઉપર Cl વાયુ અને કેથોડ પર સોડિયમ ધાતુ મેળવી શકીએ છીએ. તો આમ દરેક જે સક્રિય ધાતુ છે એ સક્રિય ધાતુના આપણે ક્લોરાઇડ સંયોજનોમાં એનોડ અને કેથોડ મૂકીને આપણે કેથોડ પર શુદ્ધ ધાતુ સ્વરૂપે ધાતુ મેળવી શકીએ છીએ. આ ઉપરાંત આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પણ વિદ્યુત વિભાજન રિડક્શન દ્વારા એલ્યુમિનિયમ ધાતુ શુદ્ધ સ્વરૂપે મેળવી શકીએ છીએ. એનું સમીકરણ જોઈએ તો એ લખીએ એલ્યુમિનિયમ ઓક્સાઇડ માંથી શુદ્ધ એલ્યુમિનિયમ વિદ્યુત વિભાજન રિડક્શન દ્વારા મેળવી શકાય છે. તો એમાં પણ ધન ધ્રુવ તરીકે એનોડ અને ઋણ ધ્રુવ તરીકે કેથોડનો ઉપયોગ કરવામાં આવતો હોય. તો એમાં પણ તમને સમીકરણ મળશે એનોડ અને કેથોડ. હવે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એટલે Al2O3 આવશે. તો ઋણ આયન તરીકે O- હશે અને ધન આયન તરીકે Al હશે. તો અહીંયા એનોડ પર તમને ઋણ આયન મળશે એટલે કે O-2 પ્લસ ઇલેક્ટ્રોન gives O2 મળશે. ચલો ઓકે. હવે અહીંયા જે આપણને ઓક્સિજન મળી છે O3 છે એટલે અહીંયા આપણે જો પોસિબલ કરવું હોય તો અહીંયા O2 સ્વરૂપે O3 મળે છે. તો અહીંયા આપણે આ રીતે કરીએ તો 3 દુ 6 થઈ જશે. બરાબર. એટલે અહીંયા ઇલેક્ટ્રોન જે થશે એ 12 ઇલેક્ટ્રોન થશે. અને એ પ્રમાણે કેથોડ પર એલ્યુમિનિયમ જોઈએ તો એલ્યુમિનિયમ Al+3 એક મિનિટ sorry ઇલેક્ટ્રોન અહીંયા આવશે Cl minus plus 2 ઇલેક્ટ્રોન એ રીતે અહીંયા O-2 plus 12 ઇલેક્ટ્રોન અને Al+3 electrons gives Al. બરાબર. હવે અહીંયા +3 સંયુક્ત છે એટલે 3 ઇલેક્ટ્રોન છૂટા પડશે. પરંતુ અહીંયા Al2 છે એટલે કે 2 એલ્યુમિનિયમ મળશે. તો અહીંયા આપણે 2 વડે ગુણાકાર કરીએ તો અહીંયા આપણે 2 વડે ગુણાકાર કરવો પડે છે. પરંતુ એ તમે જુઓ તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે સરખી કરવી હોય તો અહીંયા 12 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા પણ 12 ઇલેક્ટ્રોન કરવા હોય તો આપણે 3 ઇલેક્ટ્રોન છે તો કેટલા વડે ગુણવું પડે? 4 વડે. બરાબર. એટલે જો 4 વડે આ સમીકરણને ગુણવામાં આવે તો 2 તારી 6 થઈ જશે. 6 ઇલેક્ટ્રોન છે તો અહીંયા 2 વડે ગુણવું પડશે એટલે 4Al+3 plus 12 electron gives 4Al. એટલે આની આખી આપણે કુલ પ્રક્રિયા લખશું તો આપણને કુલ પ્રક્રિયા મળશે. આ સમીકરણને આપણે ધ્યાનમાં નથી લેવાનું. આ ધ્યાનમાં લેવાનું છે ને આ. તો અહીંયાથી 12 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે તો આપણને મળશે 4Al+3 plus 6O-2 gives 3O2 plus 4Al. તો આ રીતે પરીક્ષામાં તમને આ જે સમીકરણ છે વિદ્યુત વિભાજન રિડક્શનના સમીકરણ તો એ તમને પરીક્ષામાં BSc માં પૂછી શકાય. આમ સક્રિય ધાતુનેમાંથી જો આપણે શુદ્ધ ધાતુ સ્વરૂપે ધાતુ મેળવવી હોય સક્રિય ધાતુ તો આપણે વિદ્યુત વિભાજન રિડક્શન દ્વારા મેળવી શકીએ છીએ. આના પછી આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ વિદ્યુત ધાતુઓનું શુદ્ધિકરણ. સાથે જોઈએ કે સેમ એક સરખો જ ટોપિક છે પરંતુ ધાતુઓનું શુદ્ધિ
શુદ્ધિકરણ. અહીં પણ વિદ્યુત વિભાજનની જ પ્રક્રિયા થાય છે, પરંતુ અહીં જે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થાય છે એ જે ધાતુઓ આપણે મેળવીએ છીએ, આપણે જોયું છે કે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ, મધ્યમાં રહેલી ધાતુઓ અને તળિયે રહેલી ધાતુઓમાંથી આપણે જે શુદ્ધ સ્વરૂપે ધાતુ મેળવીએ છીએ, તો એ જે ધાતુઓ આપણને મળે છે જરૂરી નથી કે એકદમ શુદ્ધ સ્વરૂપે જ મળે, એમાં થોડી ઘણી અશુદ્ધિઓ બાકી રહી ગયેલી હોય છે. તો એ અશુદ્ધિઓને દૂર કરવા માટે જે પદ્ધતિ વપરાય છે એને કહેવાય છે ધાતુઓનું શુદ્ધિકરણ. તો એમાં પણ વિદ્યુત વિભાજન પ્રક્રિયા જ વાપરવામાં આવતી હોય છે. આમ જે આપણે રિડક્શન દ્વારા શુદ્ધ ધાતુઓ મેળવીએ છીએ, તો એ શુદ્ધ ધાતુઓમાં થોડી ઘણી જે અશુદ્ધિઓ બાકી રહી ગયેલી હોય છે એને દૂર કરવા માટે આ પ્રક્રિયા વપરાતી હોય છે. તો અહીં પણ વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરવા માટે આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો એક પાત્ર લેવામાં આવે છે. એ પાત્રમાં એક એનોડ અને એક કેથોડ લેવામાં આવે છે. હવે આપણે જે ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય એ જ ધાતુના એનોડ અને કેથોડ લેવામાં આવે છે. અહીંયા આપણે ઉદાહરણ લઈએ તો ધારો કે આપણે કોપર ધાતુનું શુદ્ધિકરણ કરવું છે, તો અહીં આ છે એનોડ અને આ છે કેથોડ. તો આ જે એનોડ તરીકે લીધેલો છે એ કોપર કોપરનો અશુદ્ધ સળિયો, એટલે કે કોપર ધાતુનો અશુદ્ધ સળિયો એનોડ તરીકે લેવામાં આવતો હોય છે. અને એ જ રીતે કેથોડ તરીકે પણ કોપર ધાતુનો સળિયો લેવામાં આવે છે, પણ એ શુદ્ધ સળિયો લેવામાં આવે છે, કોપરનો શુદ્ધ સળિયો. એટલે કે જે ધાતુ આપણે શુદ્ધ સ્વરૂપે મેળવવી છે એ જ ધાતુના તમારે અશુદ્ધ સળિયો અને શુદ્ધ સળિયો લેવાનો હોય છે. અશુદ્ધ સળિયો એનોડ તરીકે અને શુદ્ધ સળિયો કોપર તરીકે, અને એમાં દ્રાવણ લેવામાં આવે છે. તો એ દ્રાવણ પણ જે લેવામાં આવે છે એ જે ધાતુનું આપણે શુદ્ધિકરણ કરવાનું છે એ ધાતુના જ ક્ષારનું દ્રાવણ લેવામાં આવે છે. એટલે કે અહીંયા આપણે કોપરનું શુદ્ધિકરણ કરવાનું છે, તો અહીં જે દ્રાવણ લેવામાં આવે છે એ CuSO4 કોપરના ક્ષારનું દ્રાવણ લેવામાં આવે છે. કોપરના ક્ષારનું દ્રાવણ લેવામાં આવે છે, એટલે કે CuSO4 નું દ્રાવણ. તો આ જે દ્રાવણ આપણે લઈએ છીએ એને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? એટલે કે અહીંયા જે આપણે કોપરના ક્ષારનું જે દ્રાવણ લીધું છે CuSO4 નું દ્રાવણ, તો એને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જે એનોડ અને કેથોડ તરીકે જે સળિયા લીધા છે એમને વિદ્યુત પ્રવાહ દ્વારા જોડવામાં આવે છે. અહીંયા આપણે બેટરી લઈ લઈએ, એટલે જેવો આપણે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું કે તરત જ એનોડ અને કેથોડમાંથી વિદ્યુતનું વહન થાય છે. તો જ્યારે પરિપથમાં વિદ્યુતનું વહન થાય છે તો તે સમયે એનોડ જે કોપર ધાતુનો અશુદ્ધ સળિયો છે એ દ્રાવણમાં પીગળે છે, અને દ્રાવણમાં પીગળે છે અને અહીંયા આપણે કોપરનો સળિયો લીધો છે, એટલે કે અહીં જે અશુદ્ધ સળિયો જે છે એ દ્રાવણમાં કોપરને Cu+2 સ્વરૂપે મુક્ત કરે છે. અને આ જે Cu+2 છે એ Cu તરીકે કેથોડ ઉપર જમા થાય છે, શુદ્ધ ધાતુ સ્વરૂપે જમા થાય છે. એટલે કે જેટલા પ્રમાણમાં એનોડ પરથી Cu ઓગળશે એટલા પ્રમાણમાં Cu
કેથોડ ઉપર જમા થયેલો તમને જોવા મળે છે. આ ઉપરાંત અહીં આપણે એનોડ તરીકે કોપરનો અશુદ્ધ સળિયો લીધો છે, એટલે એમાંથી Cu તો પીગળશે જ, પણ સાથે સાથે એમાં જે અશુદ્ધિ રહેલી હશે એ અશુદ્ધિ પણ દ્રાવણમાં આવશે. તો આ અશુદ્ધિ બે સ્વરૂપની હશે, ક્યાં તો એ દ્રાવ્ય સ્વરૂપની હશે, ક્યાં તો અદ્રાવ્ય સ્વરૂપની. જો અશુદ્ધિ દ્રાવ્ય સ્વરૂપની હશે તો આપણે જે આ દ્રાવણ લીધેલું છે CuSO4નું દ્રાવણ, તો એમાં એ દ્રાવ્ય થઈ જશે. અને જો અદ્રાવ્ય હશે તો એ અશુદ્ધિઓ એનોડની નીચે એકઠી થશે. તો એનોડની નીચે આ જે અશુદ્ધિઓ એકઠી થાય છે એને એનોડિક પંપ, એનોડિક પંપ તરીકે ઓળખવામાં આવે છે. પંપ એટલે કે મળ, માટી, બરાબર? એટલે એનોડની નીચે એકઠી થતી હોવાથી એને એનોડિક પંપ તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો આ થઈ ધાતુનું શુદ્ધિકરણ. હવે ધાતુનું શુદ્ધિકરણ કઈ કઈ ધાતુઓનું થઈ શકે? તો ધાતુનું શુદ્ધિકરણ ઝિંક, લેડ, ટીન, કોપર, સોનું, ચાંદી વગેરે જેવી ધાતુઓનું શુદ્ધિકરણ આ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. એટલે કે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એમપી થિયરી છે. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એટલે કે ધાતુઓનું શુદ્ધિકરણમાં વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ વપરાય છે, જેના દ્વારા આપણે ઝિંક, લેડ, ટીન, કોપર, સોનું, ચાંદી વગેરે જેવી ધાતુઓને શુદ્ધ સ્વરૂપમાં આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો કે આપણે શું કરવાનું રહેશે? તો એક પાત્રમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લેવામાં આવે છે. જે સામું હશે તો જે ધાતુનું આપણે શુદ્ધ ધાતુ મેળવવાની છે એ જ ધાતુના ક્ષારનું દ્રાવણ લેવામાં આવતું હોય છે. ધારો કે અહીંયા આપણે કોપર લીધો છે, કોપરની જગ્યાએ આપણે ઝિંક લેવું છે, તો ઝિંકના ક્ષારનું દ્રાવણ એટલે કે ZnSO4 લઈ શકાય. એનોડ તરીકે ઝિંકનો અશુદ્ધ સળિયો, કેથોડ તરીકે ઝિંકનો શુદ્ધ સળિયો, અને એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એનોડ પરથી ઝિંક ધાતુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં આવશે. જેટલા પ્રમાણમાં એનોડ પરથી ઝિંક ધાતુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઓગળે છે એટલા પ્રમાણમાં ઝિંક ધાતુ શુદ્ધ સ્વરૂપે કેથોડ ઉપર તમને અહીંયા જમા થયેલી જોવા મળે છે. તો આ થઈ વિદ્યુત ધાતુઓનું શુદ્ધિકરણ. આ રીતે આપણે શુદ્ધ સ્વરૂપમાં ધાતુઓ મેળવી શકીએ છીએ.